જય માતાજી મિત્રો, આરજી ટ્રાવેલિંગ બ્લોગમાં આપનું સ્વાગત છે. અત્યારે મોર્નિંગમાં 5 વાગી ગયા છે અને અત્યારે હું નીકળી ગયો છું સીધા જામનગર. પહેલાં તો હું માણેકભાઈ આગળ જઈશ. માણેકભાઈ અહીંયાથી પછી પિકઅપ કરીને ક્યાં લઈ જવાના છે તમને તો ખબર જ છે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડશે, એટલે આજે રૂક્ષ્મણી વિવાહ છે. તો આજે આપણે જવાના છે સીધા જામનગરથી દ્વારકા. તો અત્યારે મોર્નિંગમાં માણેકભાઈ કે વહેલા ઉઠી જજો અને 7 વાગ્યા પહેલાં અહીંયા આવી જાજો. હવે જોઈએ 7 વાગ્યા પહેલાં અહીંયા પહોંચીએ છે કે નહીં, નકર પછી મારે દ્વારકાધીશ આવવું પડશે ડાયરેક્ટ સીધા. ચાલો જઈએ, જર્ની જોતા રહ્યો, મજા આવે છે. અહીંયા એકલો જ છું અત્યારે, બીજું કોઈ છે નહીં. જામનગરથી માણેકભાઈ મને પહેલા થશે. કૂતરા વચ્ચે વચ્ચે આવે છે પણ કૂતરા નહીં. પેલા તો મોર્નિંગમાં ચા પી લીધો અને માણેકભાઈ કીધું કે રાજભાઈ 5 વાગે નીકળી જજો, એટલે 7 વાગ્યા પહેલા અહીંયા પહોંચી જજો. અત્યારે વાગ્યા છે 5:16, 5:15 જેવું થયું છે ને અત્યારે આપણે ગાડીમાં ડીઝલ પુરાવીએ છીએ. ડીઝલ પુરાઈ જાય એટલે સીધા અહીંયાથી જામનગરથી જાશું અમે સીધા દ્વારકા, એટલે મોજ આવી જશે. ચાલો જોતા રહ્યો આગળ શું શું આવે એ તમને બતાવું. અત્યારે વાગી ગયા છે 6:45. 6:45 વાગ્યામાં આપણે પહોંચી ગયા છે જામનગર અને માણેકભાઈની વેટ કરીએ છીએ. હજી આવ્યા નથી, ફોન કર્યો મેં, પણ હવે આવવાની તૈયારી છે. આજે વહેલા પહોંચી ગયા છે 7 વાગ્યામાં. મિત્રો ફાઇનલી આપણા જે મિસ્ટર ડીએમ મીન્સ કે ધીરેનભાઈ માણેક આવી ગયા છે. જય દ્વારકાધીશ. કેમ છો? ચાલો રહીએ રેડી. યામા આવી ગયું. યામામાં જાઉં હાલો એમાં છે. દ્વારકાનું હે, દ્વારકામાં છે ને ગમે આપણે ગાડી છે, જો ગાડી પડી છે એક્ટિવા યામા છે ભાઈ. ધૂમ વાળું. હા, અંજિયા કડીના પાટી છે જ્યાં માણેકભાઈની ફેવરિટ જગ્યા છે. દર વખતે અહીંયા સ્ટોપ હોતો હોય છે. આ વર્ષો જૂની હોટલ છે. ટૂંકમાં હાઈવે ઉપર કાંઈ નતું ત્યારની 40-50 વર્ષ જૂની હોટલ છે. જુનવાણી પરોઠા હાઉસ છે. વાહ, માણેકભાઈ પાસે જગ્યા એવી ગોતે ને. જલારામ પરોઠા હાઉસ જે ખોપચામાં છે, જલારામ પરોઠા હાઉસ. અહીંયા જવાનું છે આપણે. બહુ વર્ષો જૂની આ દુકાન છે. અત્યારે અહીંયા ગરમા ગરમ ફાફડા છે. ફાફડા, જલેબી, ભજીયા. અને ભરતભાઈ કેમ છો? જય જલારામ. મજામાં? આજે તમારો નાસ્તો કરવા આવ્યા છે. હાલો પેલા તો ગાંઠિયાથી શરૂઆત કરશું. ગાંઠિયા છે, સંભારો છે. સંભારામાં ખાસિયત એ છે કે આ તીખો સંભારો છે ને આ ગેડો સંભારો છે. સંભારાના થાલા ભર્યા છે. મરચા મોટા મોટા દીપકભાઈને ખવડાવી દેવા જ મારે. આઈએ બ્લોગિંગ ચાલુ છે અને બે સાઈડ બ્લોગિંગ ચાલુ દેવાતું. વચ્ચે એક ગામ આવ્યું ભાટિયા. માણેકભાઈ બોલો ભાટિયા ગામથી મને યાદ આવે છે આપણા ભાઈ એક યુટ્યુબર છે કેશોર કિંગ અહીંયા જ છે ભાઈ, ભાટિયાના ઈ છે. પછી આપણા ડોક્ટર ભરત છે. બંને ભાઈ એટલી એને ગામડાની દેશી મજા લે છે. દેશી એની સ્ટાઇલ ની દેશી બ્લોગ બનાવે છે. અરે ઘણા બધા ગળીઓ આવી જાય એના બ્લોગમાં. ડોક્ટર ભરતના પણ વિડીયો સરસ હોય છે. એમના વિડીયો પણ આપણે જોઈએ છે. કેશોર કિંગ તો ભાઈ દ્વારકામાં બંને ભાઈ જે ચેલેન્જો વિડીયો કરતા હોય છે ને ઈ મજા આવે છે. મજા આવે અને કોક દી મળશું આપણે, ભેરા થશું ત્યારે. બાકી અત્યારે આપણે મહારાષ્ટ્રમાં ગયા આપણે વાતચીત થઈ હતી ત્યારે આપણે કીધું હતું કે આવો રાજભાઈ ને માણેકભાઈ, પણ નેક્સ્ટ ટાઈમ આવશું, મળશું પાછા. મળશે. અત્યારે અમે જઈએ છીએ દ્વારકા. તો તમારું ગામ આવ્યું ને મને અત્યારે યાદ આવી ગયું.
કે ભાઈ અમારા કેશુરભાઈનું ને ડોક્ટરભાઈ ભરતનું મકાન આવી ગયું છે, આપણે એરિયો આવી ગયો પાટિયા ગામ. આવી રીતે વિડીયો બનાવતા રહ્યો ને ચેલેન્જ વિડીયો તમારા ભાઈ ખતરનાક હોય છે. કીપ ઇટ અપ, કન્ટિન્યુ, મોજ કરો. આ શું માણકભાઈ? આ જે આપણે ફટાકડા છે, જ્યારે રૂક્ષ્મણીજીને લગ્ન મંડપમાં જ્યારે લઈ આવશે, જ્યારે એન્ટ્રી થશે લગ્ન મંડપની, ત્યારે આ ફટાકડા આપણે બધા ફોડવાના છે. આટલા બધા અને બીજી ઓલી જે આપણે તમને ખબર ગન હા ગન બરાબર, અહીંયાથી ઓલું ઝાડ થાય. હા હા તમે લગ્ન પ્રસંગમાં ને અહીંયા જોયું જ હશે આ બધી વસ્તુ હા બરાબર. હવે આપણે આ બધી વસ્તુ કરવાની છે ભાઈ ભાઈ. આપણે લગ્નમાં આ બધી વસ્તુની મોજ કરવાની આ છે. તો કાનુડાના લગન છે. તો આ તો દ્વારકાધીશના હા લગ્ન હા છે. હા. ચાલો જઈએ અંદર. જય દ્વારકાધીશ. હલો હલો, જય દ્વારકાધીશ. श्राप ये दिया, आप दोनों का 12 साल का वियोग हो जाए. भगवान का मंदिर गांव में, माता जी का मंदिर यहाँ जंगल में. पानी में एक परिक्रमा કરીને આગળ જવાનું. બીજું કામ એટલે દીધું કે જમવાનું નહોતું દીધું, પણ જમાઈ નહીં જઈને પાણી રસ્તામાં બે જણાએ પાણી પીધું. અધૂરો એ મોબાઈલ લઈ લીધો. એ બાપુજી મિત્રો, અત્યારે રૂક્ષ્મણી માતાજીના દર્શન કરીને અમે નીકળી ગયા છે બેટ દ્વારકા. ત્યાં એક આપણો નવો હમણાં સિગ્નેચર બીચ બન્યો છે. સિગ્નેચર નું નામ દે ને મોદી સાહેબે બદલાવી નાખ્યું. હા. કૃષ્ણ ભગવાનનું સુદર્શન ચક્ર છે, એના ઉપરથી સુદર્શન. સુદર્શન બ્રિજ નાખી દીધું. સુદર્શન બ્રિજ રાખી દીધું. પેલા નામ હતું સિગ્નેચર બ્રિજ, અને પછી ચેન્જ કરવામાં આવ્યું એનું. ચેન્જ કરી નાખ્યું છે. અત્યારે સુદર્શન બ્રિજ. ભાગો 20 આપે 30, એ મારો દ્વારકાધીશ. દ્વારકાધીશ. આજે ઈચ્છા આપણી પૂરી આજે થઈ તમારી ગઈ ઈચ્છા પૂર્ણ થાય દે રાજભાઈ. કે દ્વારકાધીશના જે સુદર્શન સેતુ સુદર્શન સેતુ આજે આપણે પહોંચી ગયા. અને અહીંયા મસ્ત મજાના લોકો ફોટોશૂટ કરતા હોય છે, ફોટોશૂટ કરે છે, રીલ્સ બનાવે છે. રીલ્સ બનાવતા હોય આજે છે. તમારે પણ રીલ્સ બનાવવાની છે. આપણે રીલ્સ કદાચ આવી ગઈ છે, ઇન્સ્ટાગ્રામ માં બધે જોઈ હા, છે. ઈ તો મારી હતી, કોલેબોરેશન કરેલું હતું આપણું. તમે સીલિંગ એક ફેરે ભૂલી જાવ. તમે આ બ્રિજ આમ જો ઉપર મોર પીચ છે. માણસો અહીંયા તમે જો બ્રિજ જોવા માટે નહીં, રીલ્સ બનાવવા માટે કેટલા માણસો આવે છે. આપણે ગાડી છાયામાં રાખવાની છે રાજભાઈ. એવું છે. આગળ જો પોલીસ નું બેરીગેટ પડ્યું ને, અહીંયા જ આપણે ગાડી રહેશે. આપણે માણેકભાઈ એટલે કઈ ઉપાધિ જ ન હોય, બસ. ગમે અહીંયા રાખી બસ. દેવાનું. ભાઈ સુદર્શન સેતુના બીચ ઉપર અત્યારે અહીંયા આપણે ઊભા છીએ અને તમે જોવો ઉપર. હા હા, કૃષ્ણ કનૈયાનું જે મોર બીચ અને સામે છે દરિયો, અને એનો આનંદ કંઈક અલગ જ આવે જોવા મળે. કેટલા ટાઈમથી ઈચ્છા હતી. અને માણેકભાઈને તો ઘણી વાર હું કહેતો હતો કે માણેકભાઈ તમે એકલા ઘણી ફેરે વયા જાવ. ઈ આવો છો, મને લઈ કેમ નથી જતા. એટલે આજે વળી ટાઈમ મળી ગયો છે. આજે રૂક્ષ્મણી વિવાહ છે, હા. એટલે આજે અમે આવ્યા. અને એવી ઈચ્છા હતી કે આ તો જવું જ છે. રાજભાઈને કીધું હતું કે આજી ફેરે તમને હું લઈ જ જઈશ સુદર્શન જે સેતુ છે હા. એમના દર્શન કરાવવા. અને તમે બતાવો છે કાનુડાના જે બ્રિજ આમ કેવો લાગે જબરજસ્ત યાર. ફેવરેટ કોણ કોણ આવી ગયું છે કોમેન્ટ જરૂરથી કરજો. અને કદાચ ના આવ્યો હોય તો અહીંયા આવજો. ગાડીમાં હવે આપણે ફોટા શૂટ કરશું, રીલ્સ બનાવશું, પછી આગળ જશું બેટ દ્વારકા દર્શન કરવા. જય દ્વારકાધીશ. અત્યારે અમારો ફોટોશૂટ થઈ ગયા છે અને હવે બેસીએ છીએ ગાડીમાં. ભાઈ મસ્ત મજા આવી ગઈ આજે. આપણને એવું લાગે કે આપણે એને મુંબઈના બ્રિજ ઉપર આપણે બેઠા છીએ એવું લાગે છે. મસ્ત મજાનો પવન આવે અને એક નંબર રીલ્સ ઉતારી, ફોટા પાડ્યા. મારી આઈડી છે ઇન્સ્ટાગ્રામમાં રાજ ગોહિલ બ્લોગ્સ, એમાં પણ જાજો, એમાં જોવા મળશે. અને માણેકભાઈની પણ આઈડી છે ઇન્સ્ટાગ્રામમાં,
રાજભાઈ જ ચાલુ કરાવ્યું ને ધરાર મારું ઇન્સ્ટાગ્રામ. બાકી હું બીજે ક્યાંય સોશિયલ મીડિયામાં છું નહીં. માણેકભાઈ ની આઈડી છે ધીરેન માણેક. ના, માણેક ધીરેન માણેક ધીરેન એક જ છે ઇન્સ્ટાગ્રામમાં, માણેક ધીરેન. એમાં તમને દ્વારકાધીશના દર્શન પણ રેગ્યુલર સ્ટોરીમાં મળશે, સ્ટોરીમાં દર્શન જોવા મળશે. ડેઈલી દ્વારકાધીશના અને દર્શન શું શું અપડેટ છે એ પણ જોવા મળશે કે દ્વારકા તમે આવો એટલે શું કરવું શું ના ના કરવું. કરવું. અને બાજુમાં જાય છે સ્ટીમર ઓળખું, ઓળખું દેશી ભાષામાં ઓળખું. અને બાકી કોઈને પણ દ્વારકાધીશના દર્શન કરવા આવવું હોય તો મને ઇન્સ્ટામાં મેસેજ કરો. હા. તમને અવશ્ય હું દર્શન કરાવી આપીશ. મારાથી પોસિબલ હશે એટલે હું તમને દર્શન કરાવી આપીશ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. ભાઈ મને તો છે ને આ મોરનું પીછું બહુ ગમી ગયું છે મણેકભાઈ. આ તો ભાઈ કાનુડાની પ્રિય વસ્તુ છે, મારા કાનાની. કાનાની પ્રિય વસ્તુ હો. જય દ્વારકાધીશ. અહીંયા આવો ત્યારે ભાઈ એકવાર તો વિઝિટ કરવાની જ છે ખરેખર તમારે. એક વાર તમે વિઝિટ કરશો એટલે તમને એમ થશે કે ભાઈ સ્વર્ગમાં પહોંચી ગયા છી. દ્વારકાનું જેટલું આપણે વખાણ કરીએ એટલા ઓછા. ઓછા ભગવાનના છે. વખાણ તો હોય જ ને. હોય જ નહીં. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. અને જય અહીંયા દ્વારકાધીશ. આવજો ને દર્શન કરજો. દર્શન કરજો. જય માતાજી. કાકડી, સંભારો, ચટણી, આ ચેવડો છે, શ્રીખંડ છે, કટલેસ છે, પૂરી છે, રાજગરાની પૂરી છે. હા, રાજગરાના લોટ 11 છે એના માટે ને. હા, જે કદાચ ના રહ્યો એના ઓલા માટે. બરાબર. અને આ ખીચડી છે, સાંભારી ખીચડી, સામો, હા, અને બટેકાનું રસાવાળું શાક, બટેટાનું ફરાળી શાક. હા, ફરાળી, બધું ફરાળી આઈટમ. વાહ વાહ વાહ. બધા બેસી ગયા છે જમવા. મિત્રો અત્યારે આવી ગયા છે અમે હોટલે. દ્વારકાની અંદર હોટલ મસ્ત મજાની એક હોટલ હતી, શ્રી વલ્લભ હોટલમાં. અત્યારે અમે હોલ્ડ કર્યો છે. 2 કલાક રેસ્ટ કરીએ પછી 7 વાગે જવાનું છે રૂક્ષ્મણીજીના મંદિરે. ત્યાં વિવાહમાં જવાનું છે. શું હે માણેકભાઈ? વિવાહ વિવાહનો કાર્યક્રમ સ્ટાર્ટ થાય 7 વાગે સ્ટાર્ટ થશે. એટલે 7 વાગે આપણે જવાનું છે. 2 કલાક થોડોક રેસ્ટ કરી લઈ. 2 કલાક રેસ્ટ કરી લઈ. આપણા મિત્રની છે હોટલ શ્રી વલ્લભ. શ્રી વલ્લભ. જ્યારે પણ તમે અહીંયા દ્વારકામાં એન્ટર થાવ એટલે તરત જ છે અને શ્રી વલ્લભ. રીઝનેબલ રેટ છે. હા, બાકી ડિસ્ક્રિપ્શનમાં રાજભાઈ જે કઈ ડિટેલ છે એ નાખી દેશે. એટલે જે કોઈ પ્રવાસીઓ આવતા હોય દર્શન કરવા માટે તો અહીંયા રાત હોલ્ડ કરવું હોય, રોકાવવું હોય તો આ જગ્યા બેસ્ટ છે. અને અહીંયાની જો રૂમ સુવિધા પણ સારી છે. રૂમની તમે જોવો એસી દે, બાકી રૂમ જો બાથરૂમ દે, બેડરૂમ છે, બેડરૂમમાં વગેરે. આવી બધી માહિતી તમને રાજભાઈના ચેનલમાં હવે મળતી રહેશે. કયા સિટીમાં જાય છે, કઈ હોટલ છે સારી છે, કયા બજેટમાં છે. એટલે મિત્રો આ ચેનલને પણ તમે લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરતા રહેજો. હા, કંઈક ને કંઈક નવું નવું જાણવા મળશે. જાણવા મળશે. ક્યાં જાય છે, ક્યાં રોકાય છે, શું કરીએ છીએ, બધી ડિટેલ. બાકી મેઇન ચેનલમાં તો વિડીયો આવવાના જ છે, એ જોતા જ રહેજો ને. એ વિડીયોને જેટલા સપોર્ટ કરો છો એટલા જ વિડીયો આમાં પણ સપોર્ટ કરતા રહ્યો, એટલે જેથી કરી અમને પણ મજા આવે. તો જય માતાજી, જય મંગળ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. બાય બાય.